સાથે હું છું ઇનાફ જોઈ રહ્યા છો જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યભરમાં ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆત જેવા માહોલ વચ્ચે ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગત સાંજથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જામનગર, ગીર ગઢડા, ઉનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો વળી જૂનાગઢ અને રાજકોટમાં પણ વીતી રાત્રે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું। આ ઉપરાંત અરવલ્લી, હાલોલ અને કાલોલમાં પણ કમોસમી વરસાદ ખાબકતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। જ્યારે ડાંગમાં ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ દરમિયાન ઝાડ પડતા મહિલાનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના બની છે। તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે સૌથી વધુ ચિંતિત જગતનો તાત બન્યો છે, કારણ કે આ માવઠું ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દેવા પૂરતું સાબિત થઈ શકે તેમ છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને મસમોટું નુકસાન થવાની સંભાવના છે તો વળી આ વરસાદના કારણે રોકડિયા પાકને પણ મસમોટું નુકસાન થવાની શક્યતાઓ છે। કમોસમી વરસાદના કારણે કઠોળજન્ય પાકો અને ખેતરમાં હરિયાળી ફેલાવતા અનાજને પણ નુકસાન થાય તેવી શક્યતા છે। આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં રહેલા અનાજ અને રોકડિયા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યાં સુધી ગોંડલ માર્કેટ યાર્ડમાં રહેલો અનાજનો જથ્થો પલળી ગયો છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરવલ્લીથી ફારૂક, અમરેલીથી ફારૂકજી। ફારૂક, જણાવો હાલ પરિસ્થિતિ કેવી છે? અમરેલીમાં આજ સવારેથી અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પવનના વાવાઝોડા સાથે વરસાદ દેવા મળ્યો છે। આજે સાવરકુંડલામાં પણ વરસાદ ચાલુ છે, રાજુલા સાઈડ પણ વરસાદ છે। અમરેલી જિલ્લામાં એકાદ તાલુકો બાદ કરતા દરેક જગ્યાએ વરસાદે માંડી દીધી છે। જી ફારૂક, ગોંડલમાં રહેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો છે તેવા પણ સમાચાર છે। હાલ શું કામગીરી ચાલી રહી છે ત્યાં? તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં પણ વરસાદી માવઠું પડ્યું છે અને આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભાવિનજી। ભાવિન, જણાવો કે વરસાદી માવઠું પડ્યું છે ત્યાં કેવી પરિસ્થિતિ છે હાલ? આપને જણાવી દઉં કે મોડી રાત્રે જૂનાગઢ, વંથલી, વિસાવદર, માળિયા સહિતના તાલુકાઓમાં જોરદાર વરસાદ પડ્યો હતો અને અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે જ્યાં વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતોને ખેતીના પાકમાં, ઘઉંમાં, જીરુમાં અને ખાસ કરીને જે કેરીનો પાક છે, જે મોર અત્યારે આંબામાં મોર આવે છે, એ મોરમાં પણ ભારે નુકસાન વરસાદ પડવાને લીધે થયું છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં એટલો બધો વરસાદ છે કે ખેતરમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને શહેરોમાં પણ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। જી ભાવિન, જૂનાગઢમાં વરસાદ પડ્યો છે તો કયા કયા વિસ્તારોમાં નુકસાનની ભીતિ દેખાઈ રહી છે? ખાસ કરીને વંથલીમાં જે કેરીનો પાક થાય છે ત્યાં પણ ભારે નુકસાની મળે છે અને જે વિસાવદરમાં અને જૂનાગઢની આસપાસમાં જે અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના લીધે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જી ભાવિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો છેલ્લા 2-3 દિવસથી પવન ફૂંકાતો હતો અને ગત મધરાતથી વરસાદ ઠેર ઠેર પડી રહ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠું પડ્યું છે જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે તો મોટા ભાગના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો પોરબંદરમાં પણ વરસાદ પડ્યો છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ। જી વિપુલ, જણાવો કે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે, વરસાદી માવઠું પડ્યું છે ત્યાં કેવી પરિસ્થિતિ છે? હા, એને ચોક્કસપણે જણાવી દઉં કે ગઈકાલે બપોરથી પોરબંદરમાં વરસાદી માહોલ છવાયો હતો અને વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ સાંજના સમયે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં સારા એવો વરસાદના ઝાપટા પડી ગયા હતા અને ખેતરોમાં તથા રોડ ઉપર પાણી વહી ગયેલા હતા।
તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખાસ કરીને ખેતીના પાકમાં જીરું છે, ધાણા છે, જે બહાર અત્યારે પડેલા છે, અમુક જે અંદર લેવાના બાકી હોય તેના પર પાણી પડવાથી જે બહુ મોટું નુકસાન ખેડૂતોને થવા પામે છે. ત્યારબાદ મોડી રાત્રિના પોરબંદર શહેરમાં પણ 5 જેટલો વરસાદ પડ્યો હતો અને રોડ ઉપર પાણી વહેવા લાગ્યા હતા, જેથી કરીને પણ રાતના પણ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતો ખેતીને મોટું નુકસાન થવા પામે છે. જી વિપુલ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો ગત મધરાતથી વરસાદી માવઠું પડ્યું છે અને તેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. જૂનાગઢ સાથે પોરબંદરમાં પણ વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં વરસાદી માહોલ ગત મધરાતથી છવાઈ ગયો છે. ઠેર ઠેર વરસાદી માવઠું પડ્યું છે, જેના કારણે પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો ગોંડલમાં અનાજનો જથ્થો પણ પલળી જવાથી બગડી ગયો છે. તો આપ જે દ્રશ્યો દેખી રહ્યા છો અમદાવાદના છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દ્રશ્યો આપ દેખી શકો છો. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ગોંડલથી અમારા સંવાદદાતા ભાવેશ. હજી ભાવેશ, જણાવો કે ગોંડલમાં અનાજનો જથ્થો પલળી ગયો છે, વરસાદી માવઠું પડ્યું છે, ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે, કેવી પરિસ્થિતિ છે? હાજી હિના, તમને જણાવી દઉં કે ગોંડલમાં સવારના 4 વાગે જોરદાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ગોંડલના માર્કેટ યાર્ડમાં બહાર ગ્રાઉન્ડમાં પડેલ મરચા, ઘઉં અને લસણ ની અંદર લાખો રૂપિયાનો માલ પલળી ગયો છે. જી ના જી, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો ઠેર ઠેર રાજ્યભરમાં વરસાદી માવઠું પડ્યું છે. જૂનાગઢ, પોરબંદર, બોટાદ સહિત અનેક શહેરોમાં વરસાદી માવઠું પડ્યું છે, જેના કારણે પરિસ્થિતિ અલગ દેખાઈ રહી છે. કેટલાક જગ્યાઓએ પાણી ભરાઈ ગયું છે. ભાવનગરથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અરવિંદજી. અરવિંદ, જણાવો કે ભાવનગરમાં કેવી પરિસ્થિતિ છે? જી ચોક્કસથી જણાવી દઉં, કારણ કે ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બોટાદની જો વાત કરીએ તો બોટાદના ગઢડા, બોટાદ, વલભીપુર સહિતના વિસ્તારો તેમજ ભાવનગર શહેરમાં પણ થોડા સમય પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો. હાલ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ ભાવનગરના સિંહોર, ભાવનગર શહેર, વર્તેજ, પાલિતાણા, મહુવા તેમજ તળાજા વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે. અને ખાસ કરીને એના જોઈએ તો ભાવનગર જિલ્લો છે તે હાલ ઘઉંના ઉત્પાદનમાં તેમજ કપાસના ઉત્પાદનમાં અગ્રેસર છે. અને આ જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે હાલ ઘઉં, જીરું અને કપાસના પાકોમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માવઠું પડ્યું છે. મોટા ભાગે ખેતીને નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. મધરાતથી વરસાદ પડતા લોકોએ હાલાકીનો સામનો કર્યો છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પ્રભુદાસજી. પ્રભુદાસજી, ગત રાતથી જે રીતના વરસાદી માવઠું પડ્યું છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ખેડૂત પણ ચિંતાતુર બન્યા છે, શું જાણકારી છે? જી ના, અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ભારે ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદ પડવાના કારણે ખેતી ક્ષેત્રે ખૂબ નુકસાન થયું છે. ખાસ કરીને જે માર્કેટ યાર્ડો છે, મોડાસા, બાયડ, ભિલોડા વગેરે માર્કેટ યાર્ડોની અંદર પણ જે પડેલો ખુલ્લો માલ હતો જે ખેત પેદાશોનો, એ પણ એમ કે નુકસાન થયું છે. બીજી તરફ ખેતીની અંદર હાલ જે ઘઉંનો પાક વિશેષ કરીને કાપણી થઈ હતી અને એ કાપણીનો લેવાતો હતો ઘઉં, અને ઘઉંનો મોટા પ્રમાણમાં ઘઉંને ખેતીની અંદર નુકસાન થયું છે. તો જીરું અને વડિયાળીને પણ નુકસાન થયું છે. ખેતીને જાણે ખેડૂતોને જાણે સાડાસાતીથી પનોતી બેઠી હોય તેવી અવદશા થઈ છે. અને વરસાદ એટલો ગાજવીજ અને ભારે કડાકા થાય છે કે જાણે અત્યારે અષાઢ મહિનો ચાલતો હોય. અને એક તબક્કે તો લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા, એટલા ભયંકર ગાજવીજ સાથે કડાકા થયા હતા. જી ના જી, પ્રભુદાસજી, ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ને કઈ કઈ જગ્યાઓએ પાણી ભરાયું છે?
ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો હતા, શહેરી વિસ્તારોની અંદર ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને તો નુકસાનની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટયાર્ડની અંદર જે મોટા ભાગે જે માલ બહાર પડ્યો હતો એ ત્યાં નુકસાન થયું છે. માર્કેટયાર્ડમાં મોડાસા છે, ભિલોડા, બાયડ આ ત્રણ મુખ્ય અરવલ્લી જિલ્લાની અંદર અને સાબરકાંઠામાં પણ હિંમતનગર સહિતના વિવિધ માર્કેટયાર્ડોની અંદર જે માલ પડ્યો હતો એને ખૂબ નુકસાન થયું છે. જી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખાસ કરીને બાયડ અને ભિલોડામાં માર્કેટ યાર્ડમાં જે અનાજનો જથ્થો હતો તે પલળી ગયો છે, એટલે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો મધ્ય ગુજરાત વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. મધરાતથી વરસાદી માવઠું પડવાના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી અમારા સંવાદદાતા રૂપેશ ચોકસીજી. રૂપેશ, જણાવો કે વડોદરામાં કેવો માહોલ છે? જી રૂપેશ, વડોદરામાં કેવો માહોલ છે? ચોક્કસ આપને જણાવી દઉં કે જે રીતે અપર એર સર્ક્યુલરમાં જે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે તેની અસર વડોદરા અને મધ્ય ગુજરાતમાં ચોક્કસ જોવા મળી રહી છે. ગત રાત્રિથી જ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને જેને લઈને મોડી રાત પર વરસાદ શરૂ થઈ ગયો હતો વડોદરા શહેરની અંદર. એટલે ચોક્કસ જે રીતે એક તરફ ઠંડીનો માહોલ છે, ઠંડી થોડી વિદાય લઈ રહી હતી, તેવા સંજોગોમાં અચાનક વાતાવરણના ફેરફારને લીધે લગભગ એમ કહેવાય છે કે કેટલાય જે શાકભાજી સહિતના પાકને નુકસાન જરૂર થઈ રહ્યું છે. અને ચોક્કસ આપણે જણાવી દઉં કે 2 દિવસથી ગરુડેશ્વરમાં પણ ભૂકંપના હળવા ઝટકા આવી રહ્યા છે. એટલે જે રીતના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે તે રીતે ચોક્કસ ચિંતાનો વિષય જરૂર બની ગયો છે. જી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ગત મધરાતથી વરસાદી માવઠું પડવાના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. તો કેટલીક જગ્યાએ અનાજનો જથ્થો પણ પલળી જવાનું નુકસાન થયું છે. તો આ તરફ ડાંગની વાત કરીએ તો ડાંગમાં પણ વરસાદી માવઠાના કારણે એક મહિલાનું મોત થઈ ગયું છે. ઠેર ઠેર જે રીતના વરસાદી માવઠું પડ્યું છે તેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ડાંગમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા પાંડુ ચૌધરીજી. પાંડુજી, જણાવો શું જાણકારી છે? જી, સાપુતારા ખાતે ગત રાત્રે વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદના કારણે સાપુતારાના તળેટી વિસ્તારમાં આવેલ સામગાહાનમાં એક ઘર ઉપર એક નીલગીરીનું વૃક્ષ તૂટી પડતા એ ઘરની અંદર દબાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે સાપુતારા ખાતે ભારે પવનના કારણે અનેક જગ્યા પર છાપરા ઉડ્યાના બનાવો બન્યા છે અને ઠંડીમાં ખૂબ જ વધારો થતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યો હતો. જી, ત્યાં વરસાદી પાણી ક્યાં ક્યાં ભરાયેલા છે? જી, વરસાદના પાણી એટલા એ થયા નથી, પણ જે શિયાળુ ખેતી છે ઘઉં, ચણા અને સ્ટ્રોબેરી એને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યભરમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે વહેલી સવારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોની રવિવારની સવાર બગડી ગઈ છે.